આતંકવાદીઓના બે નામ સામે આવ્યા છે। હાલાકી જે લોકો મરી ગયા, જે પુરુષો મરી ગયા છે, એક પુરુષ એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું હિન્દુ છે, એને કહ્યું કે હા હું હિન્દુ છું, એને મારી નાખવામાં આવ્યો। એની પત્નીની સામે એની મારી નાખવામાં આવ્યો તો એની પત્ની જઈને એને એમ કહે છે કે ભાઈ હવે મારો પતિ તો રહ્યો નથી, એક કામ કર, હવે તું મને પણ મારી નાખ। તો એ આતંકવાદી હેવાનિયત એવી રીતે પોતાની બતાવે છે અને એવું કહે છે કે જા હું તને છોડું છું, અને એમ કરીને એ એવું કહે છે કે मैं तुझे नहीं मानने वाला, जा तू जाके मोदी को बता देना। સાબિત કરવા માટે કે અમે મુસ્લિમ છીએ એ ધર્મને સાબિત કરવા માટે તમે કોઈ બીજા ધર્મના લોકોને મારી નાખો છો તો પછી તમે મુસ્લિમ છો એ કેવી રીતે સાબિત થાય? કારણ કે કુરાનમાં તો કાંઈ લખ્યું જ નથી કે તમારા ધર્મને સાબિત કરવા માટે તમે કોઈ બીજા ધર્મના લોકોને મોતને ઘાટ ઉતારી દો। इतने भी धार्मिक मत बन जाना कि अपने अल्लाह, अपने खुदा, अपने ईश्वर, अपने भगवान को बचाने के लिए कोई इंसान पर आपका हाथ उठ जाए, कोई इंसान के सिर में आपकी गोली चली जाए। આ પંક્તિઓ એટલા માટે છે કારણ કે અત્યારે કાશ્મીરના પહેલગામમાં જે પર્યટકો ફરવા માટે આવ્યા હતા અને ત્યાં આતંકી હુમલો થઈ ગયો। અત્યારે કાશ્મીરના દરેક લોકોના આંખમાં આંસુ છે, કાશ્મીરના દરેક લોકોના દિલમાં અત્યારે એક દર્દ જોવા મળી રહ્યો છે। કારણ કે જ્યારે તમે કાશ્મીરની ભૂમિ પર જાઓ ને ત્યારે તમને અલગ જ એક મહેમાન નવાઝી જોવા મળતી હોય છે, પરંતુ આ આતંકી હુમલો એ કાશ્મીરના જે લોકો છે એમના દ્વારા કરવામાં નથી આવ્યો। આ હુમલો છે એ પાકિસ્તાનથી જે ટ્રેન આતંકવાદીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આ સૌથી પહેલા ખુલાસો હું તમને કરી દઉં। હવે વાત કરવી છે કે આખી ઘટના ત્યાં કેવી રીતે બની। ઘટનામાં એ આતંકીઓ હતા, તેમના બે ગ્રુપ પાડી દેવામાં આવ્યા હતા। ગ્રુપ દ્વારા પહેલા તો હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। હવામાં ફાયરિંગ એટલા માટે કરવામાં આવ્યું કે જ્યારે હવામાં ફાયરિંગ થાય એટલે જે પર્યટકોનું ગ્રુપ છે એ એક જગ્યાએ એકઠું થઈ જાય, એટલે જે આતંકીઓનું જે અત્યારે કહેવાય કે એક જ મિશન હતું કે જે લોકો છે તેને મારવાનું। સવાલ અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે। હાલાકી જે આતંકી હતા એ પણ માણસો હતા અને જે પર્યટકો હતા એ પણ માણસો હતા। આતંકીઓને પણ બે આંખો બે હાથ બે પગ હતા અને જે પર્યટકો હતા એમને પણ બે આંખો બે હાથ બે પગ હતા, પરંતુ આતંકવાદીઓ એ પોતાના ધાર્મિક ધર્મને લઈને અસમંજસમાં મુકાઈ ગયા અને એમને એમ થયું કે અહીંયા જો મુસ્લિમ છે તો એને છોડી દેવામાં આવશે ને અહીંયા જો હિન્દુઓ છે તો તેમને ગોળીથી ધડાધડ મારી દેવામાં આવશે। ને અહીંયા ક્યાંક બન્યું પણ એવું જ કે બે ગ્રુપ દ્વારા એમાંથી એક જે આતંકવાદી હતું એમને પૂછવામાં આવ્યું, પહેલા તો ફાયરિંગ કરવામાં આવ્યું હવામાં, ત્યારે સ્ત્રીઓ એક જગ્યાએ એકઠી કરી દેવામાં આવી, એક જગ્યાએ જે પુરુષો છે તેને એકઠા કરી દેવામાં આવ્યા અને જે તેમના બાળકો છે તેમને એક અલગ ગ્રુપમાં એકઠા કરી દેવામાં આવ્યા। એમ કરીને ત્રણ ગ્રુપ એ આતંકીઓ દ્વારા પાડવામાં આવ્યા। એમાં ખાસ હવે જોવાનું એ છે કે તમે ખાલી આ આતંકીઓની હેવાનિયત જુઓ, એમના અંદર એમના ધર્મ પ્રત્યે એટલી બધી કહેવાય કે ક્રૂરતા ભરી છે। ધર્મ હાલાકી બધાના સારા જ હોય છે, પરંતુ આ રીતે પોતાની ધર્મને તમે બચાવો તો પછી તમારું ધર્મ એ ધર્મ કહેવાવા લાયક નથી। એ આતંકવાદીએ શું કર્યું, દરેકને પહેલા પોતાનું મઝહબ એટલે કે ધર્મ પૂછ્યું કે તમે કયા ધર્મથી છો, બીજું એવું પૂછ્યું કે તમે જો મુસ્લિમ ધર્મથી છો તો શું તમને પહેલો કલમો આવડે છે, જો નથી આવડતો તો એને ગોળીઓના કહેવાય કે ગોળીથી તેમને મારી દેવામાં આવે। અને જેમને એવું કહ્યું કે અમે મુસ્લિમ છીએ તો એને એમ પણ કહેવામાં આવ્યું કે તમે પહેલો કલમો બોલો। જો એ એવું નથી બોલતો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, એવું નથી બોલતો તો પછી તેને એ જ ગોળી એના માથા પર મૂકીને તેને મારી દેવામાં આવે છે। તો તમે વિચારો ખાલી કે આતંકીઓ પોતાના ધર્મને સાબિત કરવા માટે કે અમે મુસ્લિમ છીએ એ ધર્મને સાબિત કરવા માટે તમે કોઈ બીજા ધર્મના લોકોને મારી નાખો છો તો પછી તમે મુસ્લિમ છો એ કેવી રીતે સાબિત થાય? કારણ કે કુરાનમાં તો કાંઈ લખ્યું જ નથી કે તમારા ધર્મને સાબિત કરવા માટે તમે કોઈ બીજા ધર્મના લોકોને મોતને ઘાટ ઉતારી દો। હાલાકી ત્યાં એવું જ થયું। અને જો એટલું તો ક્યાંક એવું લાગે કે કોઈને પહેલો કલમો નથી આવડતો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ એ નથી આવડતું, સ્ત્રીઓને પૂછવામાં આવ્યું એ નથી આવડતું તો સ્ત્રીઓને હાલાકી મારવામાં ન આવી, પરંતુ જે પુરુષો છે ને રીતસર એમના પેન્ટ ઉતારીને શું એમને સુનતા કરાવી છે, શું એમના ખતના થયા છે કે નહીં તે પણ એમને પૂછવામાં આવ્યું। તો તમે વિચારો કે આતંકવાદીઓની અંદર કેટલી હેવાનિયત છે કે ત્યાં એમના છોકરાઓ છે, એમની પત્નીઓ છે, તે એમની સામે જ એ જે પુરુષો છે ત્યાં હાજર એમના પેન્ટ ઉતારીને એમને એ જોવામાં આવ્યું કે ખરેખર એમની સુનતા થઈ છે, શું એમની ખતના થઈ છે કે નહીં। અને જો નથી થઈ તો પછી ત્યાં ને ત્યાં એમને એમની પત્ની એમના બાળકોની સામે જ એમના માથામાં ગોળીઓનો બોછાર કરીને એમને મારી નાખવામાં આવે।
શું આ રીતે તમે મુસ્લિમ ધર્મને ડિફાઇન કરો છો? શું આ છે મુસ્લિમ ધર્મ? કુરાનમાં તો એવું કાંઈ જ નથી લખ્યું કે ભાઈ તમે જે હિન્દુ ધર્મના લોકો છે એને તમે આ રીતે મારી નાખો, કારણ કે મુસ્લિમ નથી. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું, જો હિન્દુ છે તો એ લોકોને છોડી દેવામાં આવ્યા, જો મુસ્લિમ છે તો એ લોકોને છોડી દેવામાં આવ્યા, અને જો એ હિન્દુ છે તો એને મારી દેવામાં આવ્યા. વાત એટલા માટે આ કરી રહી છું કારણ કે અત્યારે આપણા દેશમાં એવું ચાલી રહ્યું છે કે અત્યારે બધાને એક સંપ થઈને ચાલવાની ક્યાંક વાતો ચાલી રહી છે. તો પછી આવો આતંકી હુમલો કેમ કરવામાં આવ્યો? સવાલ અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે. આ ગ્રુપ 3 ગ્રુપ ડિવાઈડ કરવામાં આવ્યા હતા, અને એ જેટલા પણ આતંકીઓ છે તેમના સાથે એમની જોડે એક હેલ્મેટ હતું જેના પર કેમેરા લાગ્યા હતા. એમને જેટલી પણ આ ઘટનાઓ કરી છે, હવામાં ફાયરિંગ કર્યું છે, જે મુસ્લિમ હતા એમને છોડી દેવામાં આવ્યા છે, જે હિન્દુ હતા એમને પકડીને મારી દેવામાં આવ્યા છે, ક્યાંક નજીકથી હુમલો કરવામાં આવ્યો છે તો ક્યાંક દૂરથી હુમલો કરવામાં આવ્યો છે. એમ કરીને 27થી પણ વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલાકી આપણે જ્યારે પણ કાશ્મીર જઈએ, હું પણ કાશ્મીર ગયેલી છું, કાશ્મીર જઈએ તો ખરેખર તેમની ભૂમિ પર એક સ્વર્ગ આપણને નજર આવે છે. અને જેટલા પણ ત્યાં જેની રોજી રોજગાર જે છે પર્યટકો પર ચાલતું હોય છે એને ખરેખર દુઃખની લાગણી થાય છે, કારણ કે આ જે આતંકવાદ છે એ કાંઈ કાશ્મીરના નહોતા. આતંકવાદીઓના 2 નામ સામે આવ્યા છે. હાલાકી જે લોકો મરી ગયા, જે પુરુષો મરી ગયા છે, એક પુરુષ એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું હિન્દુ છે, એને કહ્યું કે હા હું હિન્દુ છું, એને મારી નાખવામાં આવ્યો. એની પત્નીની સામે એની મારી નાખવામાં આવ્યો તો એની પત્ની જઈને એને એમ કહે છે કે ભાઈ હવે મારો પતિ તો રહ્યો નથી, એક કામ કર, હવે તું મને પણ મારી નાખ. તો એ આતંકવાદી હેબાનિયત એવી રીતે પોતાની બતાવે છે અને એવું કહે છે કે જા હું તને છોડું છું, અને એમ કરીને એ એવું કહે છે કે મેં તુझे નહીં માનને વાલા, જા તું જાકે મોદી को बता देना. એટલે આ એક સંદેશો મોદી સાહેબને આપવાનો હતો કે ભાઈ તમે પર્યટકોને કાશ્મીર મોકલ્યા છે પરંતુ તમારા પર્યટકો ઘરે પાછા નહીં આવે, એમ કરીને એક સંદેશો પણ મોદી સાહેબને મોકલવામાં આવ્યો છે. હાલાકી 2 જે કહેવાય કે આતંકવાદીઓ છે તેના નામ સામે આવ્યા છે. એકનું નામ છે આદિલ ગૌરી, લશ્કરે તૈયબા આતંકી, પાકિસ્તાનીથી ટ્રેન છે અને તે પાકિસ્તાની છે. બીજો છે આસિફ શેખ, જે પાકિસ્તાની છે અને તેને પણ પાકિસ્તાનીમાંથી ટ્રેનિંગ લીધી છે. એટલે આ બંને જે આતંકવાદીઓ છે ટ્રેન છે, એકનું નામ છે આદિલ ગૌરી અને બીજાનું છે આસિફ શેખ. અને આમ કરીને મોદી સાહેબને સંદેશો પણ આપવામાં આવ્યો છે. અને મોદી સાહેબને સંદેશો આપતા એક મહિલાએ પૂછ્યું કે ભાઈ તું મને પણ મારી નાખ, ત્યારે મોદી સાહેબને સંદેશો આપતા એ આતંકવાદી એવું કહ્યું છે કે જા મોદી કો જાકે બતા દેના. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ફરીથી એક વખત જંગ છેડાય તેવું લાગી રહ્યું છે. હાલ આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચી ગયા છે અને નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે એવી શક્યતાઓ છે. પરંતુ આ બધાની વચ્ચે અહીંયા સાબિત શું થયું? કાશ્મીરના જે લોકો છે જેમનું ગુજરાન જ ચાલે છે કે પર્યટકો જાય, ગુજરાતના ખાસ પર્યટકો જાય, આજુબાજુના જે પર્યટકો જાય તેના પર તો કાશ્મીરના લોકોનું ગુજરાન ચાલે છે. અને પછી આતંકી હુમલો એ પણ કાશ્મીરના નહીં પરંતુ પાકિસ્તાનના લોકો, જે પાકિસ્તાનમાંથી ટ્રેન થયેલા છે આતંકીઓ, એ પાકિસ્તાનમાં એ કાશ્મીરમાં આવીને હુમલો કરી જાય. અને પછી અત્યારે દરેક જે કાશ્મીરના જે લોકો છે એમમાં એક દુઃખની લાગણી છે, કારણ કે જેટલા પણ પર્યટકો છે એમનાથી એમનું ઘર ચાલે છે ને ક્યાંક ને ક્યાંક અત્યારે એ લોકો પણ રડી રહ્યા છે કે હવે અમારું શું. કારણ કે હવે કદાચ આગળના એંધાણ એવા પણ સેવાય કે કોઈ હવે પર્યટક કોઈ ફરવા માટે, પ્રવાસ કરવા માટે કાશ્મીર જાય જ નહીં, કારણ કે જો કાશ્મીરમાં આવી જ આતંકી હુમલા થાય તો પછી દરેક લોકોને ડર હોય કે પછી હવે આપણો વારો ન આવી જાય. પરંતુ આ બધાની જ વચ્ચે જો તમારે તમારો ધર્મ સાબિત કરવો હોય તો ધર્મ સાબિત કરવા માટેનો આ રસ્તો તો તમારે નહોતો જ અપનાવવા જેવો. હાલાકી આતંકવાદી છે એટલે આતંકવાદીનું કામ જ છે આતંક ફેલાવવાનું. હવે શું કાશ્મીરના પહેલગામમાં થોડી શાંતિ આવશે કે પછી હજી પણ 2 આતંકવાદી ઝડપાયા નથી? હાલાકી નામ સામે આવ્યા છે. શું બીજા પણ આતંકવાદીઓના નામ સામે આવશે એ જોવાનું.